નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। આડોડિયાવાસ, કુંભારવાડા અને મુની ડેરી અખાડા પાસેથી વિદેશી દારૂ અને બિયરના ટીન સાથે 2 ઝડપાયા। ઘોઘા રોડ અને બોર તળાવ પોલીસના દરોડા પાડ્યા। આડોડિયાવાસમાં રહેતી 2 મહિલા સહિત 5 પોલીસને હાથ તાળી આપી નાસી છૂટ્યા। ભાવનગર શહેરના આડોડિયાવાસ અને મુની ડેરી અખાડા પાસે કુંભારવાડા ખાતે બોર તળાવ પોલીસ અને ઘોઘા રોડ પોલીસે દરોડા કરી 2 શખ્સને બિયરના ટીન સાથે અને મહિલાના રહેણાંકના મકાનમાંથી બિયર અને વિદેશી દારૂની બોટલો ઝડપી લીધા હતા, જ્યારે દરોડા દરમિયાન 2 મહિલા સહિત 5 ફરાર થઈ ગયા હતા। કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘોઘા રોડ પોલીસે ભાવનગર શહેર આડોડિયાવાસ વિસ્તારમાં આવેલ મહાવીરનગર ખાતે રહેતી નીમાબેન બટુકભાઈ રાઠોડના મકાનમાં દરોડો કરી વિદેશી દારૂની બોટલ 4 મળી આવતા પોલીસે કબજે કરી નીમાબેન વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જ્યારે બીજા બનાવમાં ઘોઘા રોડ પોલીસે આડોડિયાવાસ વિસ્તારમાં આવેલ મહાવીરનગર ખાતે રહેતી સુનંદાબેન નકુભાઈ પરમારના રહેણાંકના મકાનમાં દરોડો કરી બિયરના ટીન 15 મળી આવતા પોલીસે કબજે લઈ સુનંદાબેન વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે। ત્રીજા બનાવમાં ઘોઘા રોડ પોલીસને મળેલી બાતમીના આધારે મુની ડેરી અખાડાની બાજુમાં દરોડો કરી બિયરના ટીન 15 મળી આવતા પોલીસે સતીશ કિરણભાઈ દિહોરા, સંજય દિનુભાઈ પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચોથા બનાવમાં ઘોઘા રોડ પોલીસે આડોડિયાવાસ વિસ્તારમાં આવેલ મહાવીરનગર ખાતે રહેતો પ્રહલાદ નરસિંહભાઈ રાઠોડના મકાનમાં દરોડો કરી વિદેશી દારૂની બોટલ 4 મળી આવતા પોલીસે કબજે કરી પ્રહલાદ વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે। જ્યારે 5મા બનાવમાં બોરતળાવ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળતા તુરત જ ડ્રાઈવર કોલોની હાઉસિંગ બોર્ડ નારી રોડ કુંભારવાડા ખાતે રહેતો પ્રદીપ ઉર્ફે પદો જયસિંહભાઈ રાઠોડના મકાનમાં દરોડો કરી વિદેશી દારૂના ચપડા 120 મળી આવતા પોલીસે કબજે લઈ પ્રદીપ ઉર્ફે પદો જયસિંહભાઈ રાઠોડ અને પ્રવીણ ઉર્ફે દાઉદ હીરાભાઈ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।